સ્ત્રીનું ખાસ કર્તવ્ય સ્ત્રીએ હંમેશા નિત્ય આનંદમાં રહેવું, ઘરકામમાં કુશળ રહેવું, ઘરના રાત રચીલા સ્વસ્થ રાખવા ને છૂટે હાથે ખર્ચ રાખવો નહીં, પતિની સેવા કરવી, પિતા સ્ત્રીને જેને દાન કરે કે પિતાની સંમતિથી બધું જેને દાન આપે વરાવે તેણે જીવતા પર્યાપ્ત સેવા કરવી અને તેના મૃત્યુ બાદ પણ તેનું ઉલ્લંઘન નહીં કરવું, અર્થાત વ્યભિચાર કરવો નહીં, તેનું શ્રાદ્ધ તર્પણ વગેરે કરવા અને તેના પરલૌકિક કાર્યો ખંડિત નહીં કરવા. આ મનુસ્મૃતિ પાના નંબર 117 શ્લોક 151 પુરાવો છે. પછી પતિ સેવાથી જ સ્ત્રી સ્વર્ગમાં પૂજાય છે. સ્ત્રીઓ માટે અલગ યજ્ઞ નથી, અલગ વ્રત નથી, ઉપાસના નથી, કારણ કે તે પતિની સેવા કરે છે, તેથી એ સેવાને લીધે જ સ્વર્ગમાં પૂજાય છે. પતિ જીવતા સ્ત્રીએ કાંઈ કરવું નહીં, કોઈ કર્મકાંડ. પતિના જીવતા જે સ્ત્રી ઉપવાસ યા વ્રત કે કર્મકાંડ કરે છે તે પતિનું આયુષ હરી લે છે અને પોતે નરકમાં પ્રવેશે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 118 શ્લોક 155 પુરાવો છે. વળી ગીતા અધ્યાય 18 શ્લોક 47 બીજાનું કર્મ એટલે ધર્મ આચરવું સહેલું હોય અને તેના કરતાં પોતાનું કર્મ એટલે કે ધર્મ મુશ્કેલ ને ઓછા ગુણવાળું લાભવાળું હોય, છતાં માણસને માટે પોતાનું જ કર્મ એટલે કે ધર્મ જ કલ્યાણ કરે છે, કારણ કે પોતાની સાથે સ્વાભાવિક રીતે નિયત થયેલ કર્તવ્યનું આચરણ કરનાર મનુષ્ય પાપી બનતો નથી. માટે હે અર્જુન, પોતાનું સ્વાભાવિક કર્મ દોષવાળું હોય તો પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ, કારણ કે જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો રહે છે તે રીતે બધાય કર્મો કોઈને કોઈ દોષથી ઘેરાયેલા હોય છે. જેની બુદ્ધિ બધેથી આસક્ત રહી બની છે, જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જેને કોઈ જાતની સ્ફુરતા રહી નથી, તે મનુષ્ય સંન્યાસ વડે પરમાર્થ ભાવે નિષ્કામ કર્મો કરતો હોવા છતાં કર્મ બંધનથી મુક્ત થવા પરમ સિદ્ધિને પામે છે. હે અર્જુન, એ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય પરમાત્માને જે રીતે પામે છે, જાણે છે, તે મારી પાસે ટૂંકમાં તું સાંભળ. એ જ્ઞાનની પરાકાષ્ઠા છે.